રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, કારણ કે ઈડી દ્વારા આરએમસી પાસે ગુનો દાખલ કરવા મંજૂરી માંગવામાં આવી છે. મનસુખ સાગઠિયા વર્ગ 1ના કર્મચારી હોવાથી તપાસની મંજૂરી માટે પહેલા સ્ટેન્ડિંગ કમિટીને બાદમાં જનરલ બોર્ડમાં મંજૂરી માટે મુકાશે. નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન. તો 2 જુલાઈ એટલે કે આજ રોજ સ્ટેન્ડિંગ કમિટી સાગઠિયા વિરુદ્ધ મની લોન્ડરિંગ અંતર્ગત તપાસને બહાલી આપી જનરલ બોર્ડને સોંપવામાં આવશે. જનરલ બોર્ડની મંજૂરી બાદ સાગઠિયા સામે કાર્યવાહી કરવામાં આવશે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં મુખ્ય આરોપી અને રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠિયાની ₹21 કરોડની મિલકતો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 5 હેઠળ તારીખ 28/2024ના રોજ જપ્તીમાં લીધા બાદ દિલ્હીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ રાજકોટ મહાનગરપાલિકા પાસે ફરિયાદ દાખલ કરવા મંજૂરી માંગી છે. મનસુખ સાગઠિયા વર્ગ 1ના કર્મચારી હોવાથી પ્રથમ સ્ટેન્ડિંગ કમિટી બાદ જનરલ બોર્ડમાં મંજૂરી માટે મૂકવામાં આવશે, જેમાં આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળ્યા બાદ આ ઠરાવને બહાલી આપી જનરલ બોર્ડમાં મોકલવામાં આવશે અને જુલાઈ મહિના દરમિયાન મળનાર જનરલ બોર્ડમાં પણ આ ઠરાવને મંજૂરી આપવામાં આવ્યા બાદ મનસુખ સાગઠિયા સામે ઈડીનો ગુનો દાખલ કરી શકે છે. એટલે ચોક્કસ કહી શકાય કે મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થવો એ નિશ્ચિત છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનજીભાઈ સાગઠિયાની વરવી ભૂમિકા જણાઈ આવતા તેઓ સામે એક સાથે 3 ફોજદારી કેસો નોંધાયા, જેમાં ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ 1 કેસ અને ભારતીય દંડ સંહિતા હેઠળ 2 કેસ કરવામાં આવ્યા છે. આ કેસોની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ટીપીઓ મનસુખ સાગઠિયા 28 કરોડની અપ્રમાણસર મિલકત ધારણ કરેલ છે કે જે તેઓએ પોતાના પત્ની અને પુત્રના નામે વસાવેલ હતી, તથા એક સ્થાવર મિલકતમાં તેમના પુત્ર કેયુરે અલ્કેશ રણછોડભાઈ ચાવડા નામના વ્યક્તિ સાથે સહમાલિકી સાથે રાખેલ હતી. આ કેસની જાણ એસીબીએ ઈડીને કરી હતી, જેથી ઈડીએ તપાસ હાથ ધરી નિષ્કર્ષ કરેલ કે ટીપીઓ મનસુખ સાગઠિયાએ પોતાના નામે તથા તેમના પત્ની ભાવનાબેન સાગઠિયા અને પુત્ર કેયુર સાગઠિયા તથા અલ્કેશ રણછોડભાઈ ચાવડા નામના વ્યક્તિઓના નામે મિલકતો વસાવી છે, જેમાં સ્થાવર મિલકતો, જમીનો, કિંમતી જવેરાતો તથા જુદી જુદી બેંકોની ફિક્સ ડિપોઝિટનો સમાવેશ થાય છે. ઈડીની તપાસ દરમિયાન સામે આવ્યું કે આ મિલકતની કિંમત 21,61,59,129 થાય છે. આ મિલકતો PMLA એક્ટ હેઠળ કલંકિત ગણી અને તેને કલમ 5 હેઠળ ઈડીએ જપ્ત કરી છે. હાલનો કેસ રાજકોટ એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દાખલ કરી આરોપીની મિલકત કોર્ટ કસ્ટડીમાં સોંપેલ હતી. આ મિલકતો કોર્ટની કસ્ટડીમાં હોવાથી ઈડીએ અરજી કરી કોર્ટને જણાવ્યું કે PML એક્ટની કલમ 8 હેઠળ હાલનો કેસ દિલ્હી ખાતે એડજ્યુડિકેટિંગ ઓથોરિટી સમક્ષ ચલાવવા પાત્ર હોય. આ મિલકતો અંગે ટ્રાન્સફર અંગેનો કોઈ હુકમ ન કરવા અરજી કરવામાં આવી છે. અગાઉ મનસુખ સાગઠિયા અને તેના પરિવારજનો નામે વસાયેલી 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવા સરકારે આદેશ કર્યો હતો. એસીબીની તપાસ દરમિયાન સાગઠિયાએ પોતાની કાયદેસરની આવક કરતા 628.42% વધુ અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું સામે આવતા ભ્રષ્ટાચાર અધિનિયમ કલમ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી, જે અંગે હાલ તે રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાંગવવા અંગે નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી ન કરી પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી હતી, જેને લઈ પોલીસે ધરપકડ કર્યા બાદ તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠતા એસીબીએ તપાસમાં ઝંપલાવ્યું અને દરમિયાન મનસુખ સાગઠિયા પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાએ ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે આવક કરતા વધુ નાણાં મેળવી આશ્રિતોના નામે સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કર્યું હોવાથી એસીબી તપાસમાં સામે આવ્યું. એસીબીની તપાસ સાગઠિયાની કાયદેસરની કુલ આવકમાં 3,86,85,647 ની સામે પોતે અને પોતાના પરિવારજનોના નામે કુલ 28,17,93,981 નું સ્થાવર જંગમ મિલકતમાં રોકાણ ખર્ચ કર્યા હોવાનું સામે આવ્યું. સાગઠિયાએ પોતાની આવક કરતા 628.42% વધુ એટલે કે કુલ ₹24,31,08,334 નું અપ્રમાણસર સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ ખર્ચ પોતાની ફરજ દરમિયાન રોકાણ કર્યું હોવાનું પણ સામે આવ્યું.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં રાજકોટ મનપામાં છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા મનસુખ સાગઠિયાનો ટ્રાન્સફર વોરંટ હેઠળ જેલમાંથી કબજો મેળવી 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વિન ટાવર સ્થિત તેમની ઓફિસમાં રોકડ તેમજ સોના ચાંદી ડાયમંડના ઘરેણા મળી કુલ 18 કરોડથી વધુની મિલકત મળી આવી. એસીબીએ ખાનગી ઓફિસમાંથી 18 કરોડથી વધુની વસ્તુ કબજે કરી. સોના ચાંદીના દાગીના, બિસ્કીટ આશરે 22 ગ્રામ અંદાજે કિંમત 15 કરોડ, ચાંદીના દાગીના આશરે 2.5 કિલોગ્રામ અંદાજે 2 લાખ, ડાયમંડ જ્વેલરીની કિંમત 8.50 લાખ, રોકડ ચલણી નોટો 3 કરોડ 5,33,500, જુદા જુદા દેશોની ચલણી નોટો ભારતીય કિંમત 1,82,000, સોનાના પટ્ટાવાળી ઘડિયાળ નંગ 2 તથા અન્ય કિંમતી ઘડિયાળ નંગ 6 અંદાજે 1.3 લાખ. આરોપીની વિવિધ મિલકતો વિશે વાત કરી તો જય બાબરી પેટ્રોલ પંપ સોખડા, જિલ્લો રાજકોટ, ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન 3 જે સોખડા ખાતે આવેલ છે, જય બાબરી પેટ્રોલ પંપ ગોમટા જે ગોંડલ ખાતે આવેલું છે, અને હોટલ અંડર કન્સ્ટ્રક્શન જે ગોમટા ગોંડલ ખાતે આવેલું છે, એક ફાર્મ હાઉસ જે ગોમટા ગોંડલ ખાતે આવેલું છે, ખેતીની જમીન ગોંડલ ખાતે આવેલી છે, ખેતીની જમીન ચોરડી એ પણ ગોંડલ ખાતે આવેલી છે, અને ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ ગેસ ગોડાઉન એ સાપર કોટડા સાંગાણીમાં આવેલું છે, બાલાજી ગ્રીન પાર્કમાં પ્લોટ એ મોવૈયા પડદરી ખાતે આવેલો છે, અને અનામિકા સોસાયટીમાં અંડર કન્સ્ટ્રક્શન બંગલો જે રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલો છે, આશા સોસાયટીમાં ટેનામેન્ટ જે રાજકોટ શહેરના માધાપર ખાતે આવેલ છે, C1701 એસ્ટેટ ફ્લેટ જે અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ અમદાવાદ ખાતે આવેલ છે, B7802 મરીના જે અદાણી શાલિગ્રામ ટાઉનશીપ અમદાવાદ ખાતે આવેલું છે, અને એમની પાસે કુલ 6 જેટલા વાહનો છે. તો જે રીતે મનસુખ સાગઠિયા પાસે જંગમ અને સ્થાવર ગેરકાયદેસર ખાતેની મિલકતો મળી આવી છે, જેને લઈને હવે ઈડીએ મનસુખ સાગઠિયા પર સકંજો કસ્યો છે. તો આવા જ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. અવનવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.